નમસ્કાર, હું પથિક ધ ટ્રાવેલર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જય મા ખોડિયાર, જય સિયારામ, જય મહારાજ. તો જે ભક્તિની શક્તિ વિશે એક જે શ્રેણી શરૂ કરેલી મેં, એમાં ભક્ત કવિ નરસિંહ મહેતાની વાત કરેલી. ઘણા લાંબા સમય પછી કદાચ ખોડિયારમાં તેની ઈચ્છા હશે, એટલે આજે ફરીવાર એક ભક્ત કવિની વાત કરવી છે. આજે વાત કરવી છે સંત ગોરા કુંભાર, જેને ગોરોબા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એ ભક્તિ ચળવળ મહારાષ્ટ્ર ખાતે જે થયેલી, એમાં ભારતના વારકારી સંપ્રદાય સાથે સંકળાયેલા હિન્દુ સંત હતા. તેઓ વેપાર દ્વારા કુંભાર અને વિઠ્ઠલના ભક્ત હતા. વિઠ્ઠલ એ ભગવાન શ્રી કૃષ્ણનો મહારાષ્ટ્ર ખાતે પૂજાતો એક અવતાર છે અથવા એક સ્વરૂપ છે. ગોરા કુંભાર, જેમનું નામ ગોરોબા પણ હતું, તેઓ અન્ય સંતો સાથે સેંકડો અભંગ લખ્યા હતા. અભંગ સાહિત્યનું, ભક્તિ સાહિત્યનું એક એવું સ્વરૂપ છે, અથવા અભંગનો એક એવો અર્થ થાય ભક્તિ સાહિત્યની દ્રષ્ટિએ, કે એવા શબ્દો કે જેનો ભંગ કોઈ દિવસ ન થાય, જે કોઈ દિવસ ડિસ્ટ્રોય ના થાય. તો એ જે અભંગ જે છે એ એમણે લખેલા, અને એ ઘણા બધા સેંકડો સંતોએ પણ એ લખેલા. હવે વાત કરીએ તો એમનો જન્મ 1267માં અને મૃત્યુ 1317માં થયું એવું વિકિપીડિયા કહે છે. જોકે ઘણા બધા લોકોને એ વિશે મતભેદ છે, પણ એ બહુ મહત્વની વાત નથી. અને આ જે સંપ્રદાય છે, વારકારી સંપ્રદાય, એ જે નવોધા ભક્તિની આપણે વાત કરી હતી, તેમાંથી કીર્તન ભક્તિ, એટલે કે ભજનો કરવા, કીર્તન કરવા ભગવાનના, એ ભક્તિની જે પદ્ધતિ છે એના દ્વારા એ ભક્તિ કરે છે ભગવાન વિઠ્ઠલની. ગોરા કુંભાર પરંપરાગત રીતે સત્યપુરી ગામમાં રહેતા હોવાનું માનવામાં આવે છે, જે હાલમાં મહારાષ્ટ્ર રાજ્યના ઉસ્માનાબાદ જિલ્લામાં ગોરાબાર તેર તરીકે ઓળખાય છે. તેઓ નામદેવ નામના એક સંત કવિના સમકાલીન હોવાનું મનાય છે. અને ગામમાં તેઓના નામ પરથી નાનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે, અને ભક્તો એની મુલાકાત લે છે. તેમનું અવસાન લગભગ એપ્રિલ 20, 1317ના રોજ થયું હોય એવું માનવામાં આવે છે. હવે જો આપણે બીજી વાત કરીએ કે એમના જીવન વિશે થોડીક વાત કરીએ. હવે મેં આ જે માહિતી છે અલગ અલગ જગ્યાએથી લીધી છે, એટલે એમાં એક સાતત્ય અથવા સિંક્રોનાઇઝેશન ન જણાયું બને, પણ એમનું જીવન જાણવા જેવું છે, અને એ જ મહત્વનું છે. સાતત્ય કરતા જે એમના વિશે, જીવન વિશે જાણવા જેવી વાતો છે, મહત્વની છે. તો વાત કરીએ તો તેર શહેરમાં, નામ જ શહેરનું, તેર શહેરમાં કાકાની કુટુંબ પરંપરા ધાર્મિક અને સદાચારી હતી. તેઓનો પરિવાર તેર ખાતે ગામના દેવતા કાલેશ્વરનો ઉપાસક હતો. એટલે તેર ખાતે જે ગામ દેવતા હોય, જેમ કુળ દેવતા હોય, એવી રીતે ગામ દેવતા પણ હોય. તો ગામ દેવતા જે કાલેશ્વર હતા, એમનો ઉપાસક એમનો પરિવાર હતો. ગામનું નામ તેર. બંને વરવધુ માટીકામ અને સુથારીકામ કરીને પરિવારનું ભરણ પોષણ કરતા હતા. તો વ્યવસાય તેઓ કુંભાર હતા અને સુથાર હતા, પણ મૂળભૂત રીતે એમનું કામ કુંભારનું હતું. તેમની સદાચારી અને વૃત્તિને કારણે, તેમની વૃત્તિ એટલી સદાચારી હતી કે એને કારણે ગામના ગ્રામજનો માધવ બુવાનને, એમનું નામ એક માધવ બુવાન હતું, એને તેર તરીકે અથવા તેર ગામના સંત તરીકે ઓળખતા હતા. માફ કરશો, તેઓ એટલા સદાચારી હતા કે એમને તેર ગામના લોકો સંત તરીકે ઓળખતા હતા. માધવ બુવાને 8 બાળકો હતા. તેમના બાળકો જીવતા ન હતા. 8 બાળકો થયા, પણ બધા અકાળે મૃત્યુ પામ્યા. તેમણે પોતાના 8 બાળકોને કાલેશ્વર પાસેના કબ્રસ્તાનમાં દફનાવ્યા હતા. હવે એક દંતકથા છે કે બધા 8 બાળકો કેવી રીતે જીવનમાં પાછા આવ્યા. એની દંતકથા હોય એ માન્યતા પર હોય, એટલે તો શ્રદ્ધા હોય તો તમને માન્યતા રહે. એટલે દંતકથા વિશે કોઈ પ્રમાણ બીજું ના હોય, શ્રદ્ધા જ પ્રમાણ હોય. તો એવી એક દંતકથા છે કે ગોરોબા કાકા, એટલે કે ગોરા કુંભારના ચારિત્રમાં મહાદેવ બાલાજી કુંભાર દ્વારા કહેવામાં આવી છે. એટલે મહાદેવ બાલાજી કુંભાર નામના એક લેખકે એમની જે ઓટોબાયોગ્રાફી લખી, ચરિત્ર લખ્યું જે ગોરા કુંભારનું, એમાં આ ઘટના એમણે લખી છે કે શ્રી માધવ બુવા તેર ખાતે કાલેશ્વરની પૂજા કરતા હતા. તેમને 8 પુત્રો હતા, પરંતુ તે બધા એક પછી એક મૃત્યુ પામ્યા. પાછળથી પરમાત્મા પાંડુરંગ બ્રાહ્મણના વેશમાં તેમના ઘરે આવ્યા. જ્યારે તેઓએ ઉદાસ ચહેરે તેમને જોયા, એટલે કે ભગવાન જ્યારે પાંડુરંગ દાદાના સ્વરૂપે ત્યાં આવ્યા, સંત સ્વરૂપે, અને તેમને જોયા ઉદાસ, ત્યારે તેમણે તેમના ઉદાસ ચહેરો જોયો. ત્યારે દેવતાઓએ તેમને પૂછ્યું કે શું તમે દુઃખી છો? ત્યારે માધવબુવાએ કહ્યું કે ભગવાને અમારા 8 બાળકો લીધા, તેથી અમે દુઃખી છીએ. પછી ભગવાન પાંડુરંગે માધવબુવાને તે જગ્યા બતાવવા કહ્યું જ્યાં 8 બાળકો દફનાવવામાં આવ્યા હતા. માધવબુવાએ કાલેશ્વર નજીકના કબ્રસ્તાનમાં જઈ ગયા
અને સાથે પાંડુરંગ દાદાને અથવા ભગવાનને પણ ત્યાં લઈ ગયા અને જ્યાં તેમણે 8 બાળકોને દફનાવ્યા હતા તે જગ્યા બતાવી. ત્યારે ભગવાન પાંડુરંગે માધવબુવાને કહ્યું કે તમામ બાળકોના મૃતદેહો બહાર કાઢો. પિતાએ આ જ રીતે તમામ 8 બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા જેમ ભગવાને કીધું. ભગવાને તેમના હાથના સ્પર્શથી 7 બાળકોને જોયા અને પુનર્જીવિત કર્યા અને તેમને સ્વર્ગમાં મોકલ્યા અને પછી 8મા બાળકને સજીવન કર્યા. તો આ એક જે છે એમના જીવનની એક કથા હતી. હવે એક બીજી જગ્યાએ અમુક પ્રસંગો એમની જીવનના છે બહુ જ સુંદર અને જાણવા જેવા છે. એ તમને કહું છું, વાંચીને સંભળાવું છું કે બીજી જગ્યાએ એવું કહે છે કે ભાઈ તેરકોડી ગામમાં ગોરા કુંભાર નામનો ભગવાન વિઠ્ઠલનો ભક્ત રહેતો હતો. વ્યવસાય કુંભાર અને કામ કરતી વખતે પણ તે હંમેશા ભગવાન વિઠ્ઠલના ભજન અને ભક્તિના ગીતો ગાવામાં અને પાંડુરંગ એટલે ભગવાન વિઠ્ઠલના નામનો જપ કરવામાં વ્યસ્ત રહેતો. એટલે ભગવાન વિઠ્ઠલનું એક બીજું નામ ભગવાન પાંડુરંગ પણ છે એવું આપણે અહીંયા જાણી શકીએ છીએ. અને ગોરા કુંભાર જ્યારે પણ પોતાનું કામ કરે ત્યારે હંમેશા ભક્તિ ગીતો અને ભજન ભગવાન વિઠ્ઠલને સમર્પિત કરેલા એ ગાવામાં વ્યસ્ત રહેતા. એકવાર તેની પત્ની તેના બાળકને આંગણમાં જ્યાં ગોરા કુંભાર કામ કરતો હતો ત્યાં મૂકીને પાણી લાવવા ગઈ. ગોરા કુંભાર માટીના વાસણો બનાવવા માટે જરૂરી માટી તૈયાર કરવામાં વ્યસ્ત હતા અને હંમેશની જેમ પાંડુરંગના ભજનો ગાવામાં મગ્ન હતા. તેની પાસે રમતું તેનું બાળક છીછરા ખાડામાં પડી ગયું જ્યાં વાસણો તૈયાર કરવા માટે માટી નાખવામાં આવી હતી. ગોરા કુંભાર પગ વડે તે કાદવને મંથન કરી રહ્યો હતો. આમ કરતી વખતે તેણે અકસ્માતે પોતાના બાળકને પગ નીચે કચડી નાખ્યું. તે પાંડુરંગના ભજનો ગાવામાં એટલો ખોવાઈ ગયો કે તેણે પોતાના બાળકનો રડવાનો અવાજ પણ સાંભળ્યો ન હતો. તો નરસિંહ મહેતામાં હતું ને કે હાથ આખો બળે એમ પણ બને, એમાંની અંદર તમારું બાળક મરી જાય એમ પણ બને. ભક્તિમાં ખોવાયેલા માણસ માટે લૌકિક કશું પણ મહત્વનું હોતું નથી. પરત ફર્યા બાદ તેની પત્નીને બાળક શોધવાનું શરૂ કર્યું. તેણી તેને શોધી ન શકતી હોવાથી તેણી તેમના બાળક વિશે પૂછવા માટે ગોરા કુંભાર પાસે ગઈ. ત્યાં તેની નજર મંથન કરાયેલી માટી પર પડી. એટલે માટી જે મંથન કરેલી તેની પર નજર પડી એમના પત્નીની, જે લોહીથી લાલ થઈ ગઈ હતી. તેણીને સમજાયું કે તેનું બાળક કાદવ નીચે કચડાઈ ગયું છે. તેણી વ્યથાથી રડવા લાગી. આ ભૂલના પ્રાશ્ચિત રૂપે ગોરા કુંભારે તેના બંને હાથ તોડી નાખ્યા. ભૂલ તો હતી જ ને, ભલે ને ભક્તિમાં પણ પોતાનું બાળક આવી રીતે કચડાઈ ગયું, તો લૌકિક સ્તરે તો આ એક ભૂલ કહેવાય છે. એટલે એની સજા એમણે પોતાને આપી. પ્રાશ્ચિત રૂપે એમણે પોતાના બંને હાથ તોડી નાખ્યા. તેના કારણે તેના માટીકામના વ્યવસાયને ફટકો પડ્યો. હાથ વગર તો માટીકામ થાય નહીં, કેમ કે વાસણને જે ઘાટ આપવો એ આપી ન શકાય. ત્યારબાદ ભગવાન વિઠ્ઠલ અને દેવી રઘુમાઈ મજૂરોના વેશમાં તેમના ઘરમાં રહેવા આવ્યા. પરિણામે તેમનો ધંધો ફરી ખીલવા લાગ્યો. રામ રાખે અને કોણ ચાખે, અને કૃષ્ણ રાખે એનું શું ખરાબ થાય. એટલે ભગવાન વિઠ્ઠલ પોતે એના ઘરમાં આવ્યા અને મજૂર તરીકે રઘુમાઈ અને વિઠ્ઠલ એને ત્યાં પધાર્યા અને એમનું કામ કરવા માંડ્યા. થોડા દિવસો પછી અષાઢી એકાદશીના શુભ દિવસે એટલે કે હિન્દુ ચંદ્ર પંચાંગના અષાઢ મહિનાના 11મા દિવસે પ્રસિદ્ધ સંતો સંત દૈનાનેશ્વર અને સંત નામદેવ પંઢરપુર જઈ રહ્યા હતા. તેઓ રસ્તામાં તેરકોડી ગામે આવ્યા હતા. ત્યારે તેઓએ ગોરા કુંભાર અને તેની પત્નીને તેમની સાથે પંઢરપુર જવા કહ્યું. સંત નામદેવે કીર્તન ભક્તિ પ્રવચન આપવાનું શરૂ કર્યું. બીજા બધા સંતોને સાંભળવા બેઠા. ઓકે, પરિવાર સંત નામદેવ કીર્તન એટલે કે ભક્તિ પ્રવચન આપવાનું શરૂ કર્યું અને બીજા બધા સંતો તેને સાંભળવા બેઠા. ગોરા કુંભાર અને તેની પત્ની પણ કીર્તન સાંભળવા બેઠા. કીર્તન દરમિયાન લોકોએ હવામાં હાથ ઊંચા કરી તાળીઓ પાડી અને ભગવાન વિઠ્ઠલની સ્તુતિ ગાવાનું શરૂ કર્યું. ગોરા કુંભારે પણ સહજતાથી તેના તૂટેલા હાથ હવામાં ઊંચા કર્યા. દરેકના આશ્ચર્ય વચ્ચે તેના તૂટેલા હાથમાંથી હાથ ફૂટી નીકળ્યા. આ જોઈને બધા સંતો પ્રસન્ન થયા અને બધાએ ભગવાન પાંડુરંગના ગુણગાન ગાયા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલામ. ગોરા કુંભારની પત્નીને સમજાયું કે ભગવાન વિઠ્ઠલ કેટલા દયાળુ છે. તેણે મોટેથી કહ્યું કે હે પ્રભુ, મારું બાળક મારા પતિના પગ નીચે કચડાઈ ગયું હતું. મારા બાળકની ખોટથી મને દુઃખ થયું છે. પ્રભુ, કૃપા કરીને મારા બાળક પર દયા કરો. મને મારું બાળક પાછું આપો. થોડા ક્ષણો પછી તેણીએ જોયું કે તેનું બાળક તેની તરફ ચાલતું એટલે કે 4 પગે જે ચાલે ને બાળક રીતે આવી રહ્યું છે. દયાળુ ભગવાન વિઠ્ઠલે તેમના ભક્તની પ્રાર્થના સાંભળી હતી. તેણે પ્રેમથી બાળકને પોતાના હાથમાં લીધું અને ત્યાં હાજર બધાએ તાળીઓના ગડગડાટથી પોતાની ખુશી વ્યક્ત કરી.
આમની જે ભજનો છે ઘણા બધા છે, પણ એમાં એક ભજનનો મને એક પંક્તિ બરાબર યાદ રહી ગઈ છે ગોરા કુંભારની, કે પિતા પુત્ર પતિ પત્ની ખોટા દ્વાર મનના ખોલ, એવું કંઈક એક હતું. એટલે ભગવાન શ્રી કૃષ્ણ સિવાય કે ભગવાન રામ સિવાય અથવા બ્રહ્મ સિવાય આ જીવનમાં કશું જ સત્ય નથી, અને લૌકિક જે માયાના બંધનો છે એની ઉપર જો આપણે ના આવીએ તો એનો કોઈ મોક્ષ મળવાનો કોઈ બીજો કોઈ રસ્તો નથી. તો આ એક ખૂબ જ વિનમ્ર પ્રયત્ન હતો કે ગોરા કુંભાર વિશે એક નાનો એવો વિડીયો બનાવું, અને આશા છે કે તમને જાણવા પણ મળ્યું હશે ને માણવા પણ મળ્યું હશે, ભક્તિ માણવા પણ મળી હશે. જય મા ખોડિયાર, જય સિયારામ, જય મહારાજ. આ સાથે વિરમું છું. વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર, અને ભૂલચૂક કંઈ થઈ ગઈ હોય તો માફ કરશો. પ્રયત્ન કોઈનું મન દુખાવાનો નહોતો, માત્ર ને માત્ર એક સારી સંતની એક જીવન ચરિત્ર તમારા સુધી પહોંચાડવાનો, અને એ દ્વારા પોતે પણ કંઈક થોડું ઘણું ભક્તિમય થાવ એવો હતો. આભાર.